નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબ ચેનલની અંદર આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે. હું મિતેશ દુધાની, ધોરણ 11 કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, નેચર ઓફ પર્પઝ એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ. આની અંદર આપણે ચર્ચા કરી હતી આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ અને આર્થિક પ્રવૃત્તિના પ્રકારના બે ટોપિકોની ચર્ચા કરતી મિત્રો. ધંધો અને વ્યવસાયની વાત કરી હતી. આજે આપણે વાત કરવી છે રોજગાર. ત્રીજો ટોપિક રોજગારની આજે આપણે વાત કરવાની છે. તો આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર, ત્રીજો ટોપિક રોજગાર. રોજગાર એટલે શું? તો કે રોજગાર એટલે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર. જોજો, અહીંયા તમને નિશ્ચિત વેતન મળે છે, પણ એના બદલામાં તમારે શું કરવો પડે છે? જે જગ્યા પર તમે કામ કરો છો એની સાથે કરાર કરવો પડે છે, અને કરાર કરવા માટે એ સોંપાયેલું કામ પણ તમારે કરવું પડશે. એટલે અહીંયા ત્રણ બાબત આવશે મિત્રો. કેટલી બાબત આવશે? ત્રણ. એક તો અહીંયા તમે નિશ્ચિત વેતન મેળવવા માંગો છો, મતલબ તમારે એની સાથે કરાર કરવો પડશે, અને અહીંયા તમારે એ કરાર કર્યા પછી એ શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. તો કે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથે કરાર કરી અને કરાર કર્યા પછી એ તમને જે કાંઈ પણ કાર્ય સોંપે એ સોંપાયેલું તમારે કામ કરવું પડે. તો અહીંયા તમને રોજગારી મળે, અહીંયા તમને નોકરી મળે. દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્ય જે કોઈ કરે છે એ વ્યક્તિ એટલે શિક્ષક અથવા તો સરકારી કર્મચારી. તો આ હતું રોજગાર, રોજગારની વ્યાખ્યા. હવે આપણે જોઈએ રોજગારના લક્ષણો. રોજગાર એટલે ટૂંકમાં એને નોકરી પણ કહી શકાય. રોજગારના લક્ષણો. વિદ્યાર્થી મિત્રો, રોજગારના લક્ષણમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં અહીંયા તમને નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન મળવા પાત્ર છે. આ એનું પહેલું લક્ષણ. પછી રોજગારની અંદર તમને નિશ્ચિત વેતન તો મળે, પણ જો તમે સરકારી રોજગારી તરીકે કામ કરો છો, સરકારી નોકરી તરીકે કામ કરો છો, તો તમને અહીંયા અન્ય લાભ મળે. દાખલા તરીકે તબીબી ભથ્થું, પેન્શન. ખ્યાલ આવ્યો? આ રોજગારનું બીજું લક્ષણ. ત્રીજું લક્ષણ જોઈએ, રોજગારની અંદર કરાર કરવામાં આવ્યો છે. યસ, તો તમારે એની નીચે તાબા હેઠળ રહીને કામ કરવું પડશે. ત્યાર પછી રોજગારની અંદર કામ કરતી વ્યક્તિ, એ વ્યક્તિની લાયકાત, કામ કરવાનો સમય, નિવૃત્તિ પછીના લાભ પણ નિશ્ચિત હોય છે, ફિક્સ હોય છે. રોજગારની અંદર કામ કરતા કર્મચારી કોની સાથે રહી કામ કરે છે? માલિક સાથે રહી કામ કરે છે. એટલે માલિક જે કાંઈ પણ નીતિ નિયમ બનાવ્યા છે એ નીતિ નિયમનું અહીંયા શું કરવું પડે છે? પાલન કરવું પડે છે. એટલે નીતિ નિયમ પણ તમારે અનુસરવા પડશે. રોજગારની અંદર તમારે કોઈ મૂડીરોકાણ કરવું પડતું નથી, કારણ કે તમે અહીંયા જે કાંઈ પણ કામ કરવાના છો એ તમે અહીંયા એપ્લિકેશન આપેલી છે, એ તમને કામ સોંપશે અને એના બદલામાં તમને નિશ્ચિત વેતન આપશે. એટલે તમારે અહીંયા કોઈ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ કરવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, રોજગાર છે એ પરાવલંબી પ્રવૃત્તિ છે. બીજા પર તમારે આધાર રાખવાનો છે, સ્વાવલંબી નથી, પરાવલંબી પ્રવૃત્તિ છે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. નવા ટોપિક સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.